વડોદરાના સેવાસી વિસ્તારમાં 2 દિવસથી ગુમ થયેલા 45 વર્ષીય યુવકનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સેવાસી મંદિર પાસે આવેલા તળાવમાંથી એક પુરુષનો મૃતદેહ જોવા મળતા સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તળાવમાંથી મૃતદેહ બહાર કાઢી તાલુકા પોલીસને સોંપ્યો હતો। મૃતકની ઓળખ રમેશભાઈ મંગળભાઈ સોલંકી, ઉંમર 45 વર્ષ, રહેવાસી આંબલીવાડું ફળિયું, સેવાસી ગામ તરીકે થઈ છે। પ્રાથમિક માહિતી મુજબ રમેશભાઈ છેલ્લા 2 દિવસથી ગુમ હતા। તાલુકા પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। મારું નામ છે પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ। આજે 8 વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશન ફોન આવેલો અને એમને જણાવેલું કે ભાઈ સેવાસી ગામ છે, ત્યાં તળાવની બાજુમાં એક ડેડ બોડી પડેલી છે। એવો ફોન આવેલો। પોલીસને અમને જાણ કરતાં અમે તાત્કાલિક સેવાસી જઈ તળાવ પાસે જઈ અને જોયું તો એક ઈસમને પાણીમાં તરતી લાશ જોવામાં આવેલ અને ત્યાં ઘણા બધા ગામના સ્થાનિક લોકો પણ ત્યાં હતા અને આજુબાજુ પૂછા કરતાં તેમના સંબંધી નારાયણભાઈ એમને જણાવેલું છે કે જે આ મરણ જનાર છે એ અમારા સાડુભાઈ છે અને ત્યારબાદ તાત્કાલિક ફાયર બ્રિગેડ બોલાવી અને આવતા આ ડેડ બોડીને ફાયર બ્રિગેડ તથા ગામના બધા લોકોથી તળાવમાંથી બહાર કાઢી અને હાલ ડેડ બોડીનું PM કરાવવાનું હોય ગોત્રી હોસ્પિટલ લઈ જવા તજવીજ